છું. આપણો કાર્યક્રમ હવે શરૂ થઈ રહ્યો છે ત્યારે કેટલાક વાલીઓ જે અમારી સંસ્થા સાથે બહુ લાંબા સમયથી જોડાયેલા છે, એટલે એનો અર્થ એમ કે અમારામાં એને લાંબા સમયથી વિશ્વાસ મૂકેલો છે, એવા કેટલાક વાલીઓ, આમ તો બધા જ વાલીઓ અમે સમાન રીતે અમે બધાને આવકારીએ છીએ, પણ જે આ સંસ્થાને વધુ વિશ્વાસપાત્ર વાલી તરીકે અમારે એનું સન્માન કરવું હોય તો એને અહીંથી જે નામ બોલવામાં આવે એ અહીંયા પધારેલા વાલીઓ મંચ ઉપર હાજર થાય એવી અમારી અહીંથી વિનંતી છે. કારણ કે આ તો એક આપણો એક સામૂહિક ઉત્સવ છે. વર્ષમાં એક વખત છોકરાઓની સાથે બેસી અને એના શિક્ષણની સમીક્ષા કરીએ. આમ તો દર વખતે દર મહિને અમે વાલી મિટિંગ યોજતા હોઈએ, પણ એ દરેક ધોરણ પૂરતી હોય છે અને એમાં એની ખરેખર શૈક્ષણિક સિદ્ધિઓ અને એને માર્ગદર્શન અમે આપતા હોઈએ છીએ, કારણ કે આ એક શિક્ષણનો ભાગ છે. પણ આજે જે તમે ઉત્સાહથી આ શિક્ષકોમાં રહેલી વિશિષ્ટ શક્તિઓ, આ બાળકોમાં રહેલી વિશિષ્ટ શક્તિઓ એને તમે આજે નિહાળવા આવ્યા છો, તો આને આપણે બહુ કંઈ ટેન્શન નહીં પણ એક ઉત્સવના રૂપમાં, તો આ આપણો એક મેળો છે એમ માનીને અહીંયા આપણે પધારવા વિનંતી છે. દરેકનું સરખું જ સન્માન છે, પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણે અહીંથી હું જે નામ બોલું છું, નિલેશભાઈ જોગરાણા, સુખાભાઈ સરપંચ જાત્રોડા, જો અહીંયા આવ્યા છે અને એ મંચ ઉપર પધારે. પછી કુંભાણી હાર્વિકના વાલી છે અમુભાઈ વાલજીભાઈ કુંભાણી, એ પણ મંચ ઉપર પધારે. આ બધાએ શરૂઆતથી જ પોતાના બાળકોને અહીંયા ભણવા દાખલ કર્યા છે, પ્રાથમિકથી માંડીને માધ્યમિક અને અત્યારે ધોરણ 12 પાસ થઈ જાય એટલા ઉચ્ચતર માધ્યમિકમાં પણ એણે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. કોટડિયા મિતના વાલી રાજુભાઈ કોટડિયા, વાળા સિદ્ધાર્થના વાલી મહેપતભાઈ રામભાઈ વાળા અત્રે ઉપસ્થિત થાય. વિદ્યાર્થીઓ ઓળખાતા કે હું દ્રોણ શિષ્ય અર્જુન, તો એને આખા જીવનભર એના ગુરુકુળનું સન્માન હતું. અહીંયા પણ અમે એવો યથાશક્તિ પ્રયાસ કરી રહ્યા છીએ કે કોઈ એક લક્ષ્યને લઈને આપણે આગળ વધીએ. એટલે માત્ર વ્યવસાય તો બરોબર છે, માણસ ગમે ત્યાંથી રોટલો રળી લેવાનો છે, પણ રોટલો રળવો પણ રોટલામાં મીઠાશ ઉમેરવી એ કેળવણીનું કામ છે. એટલે બહુ જાગૃતિપૂર્વક આપણે આ જે વાલીઓએ અમારામાં શ્રદ્ધા રાખી છે અને અમે અમારા દરેક બાબતને એને સ્વીકારી છે. બહુ જાજી એવી અમારી અપેક્ષાઓ પણ નથી અને અમે તમારી દરેક બાબતમાં અનુકૂળ પણ બનીએ છીએ. તો આપણી આ સંસ્થા છે એક આમ જોઈએ તો પારિવારિક છે અને આવા બધા ઉત્સવો છે કે એમ જોઈએ તો એકબીજામાંથી શીખવાના મેળા. માણસ કે આપણા રમેશ પારેખનો એક કાવ્ય છે કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપના લઈને, કોઈ રાત લઈને આવ્યા છે. તો અહીંયા આપણા સપના બધાના પૂરા થાય એ કેળવણીનો હેતુ છે અને એ બહુ જાગૃતિપૂર્વક અમે કામ કરીએ છીએ. એટલે જ તો અમે આજે કહી શકીએ છીએ અમે જે કેળવણી આપીએ છીએ એ કેળવણી વિદ્યાર્થીઓને આજીવન ટકી રહેવાની છે. એટલે માત્ર બૌદ્ધિક જ્ઞાન, આજે જે બધું સમાજમાં ખોટું થઈ રહ્યું છે, ત્રાસવાદ થઈ રહ્યો છે, એ બધા ત્રાસવાદીઓ પણ બહુ ભણેલા હોય છે. ભણ્યા વગર તો ત્રાસવાદ પણ નથી થઈ શકતો, પણ ભણતરનો ઉપયોગ ક્યાં કરવો, કેવો કરવો, ક્યાં ન કરવો એ શીખવવું, એનું નામ શિક્ષણ છે. એટલે આ શિક્ષણની લગતી વાત થોડોક સમય મળ્યો એટલે કરી, પણ આપણે આપણા કાર્યક્રમ તરફ જ ઝડપથી આગળ વધવા જઈ રહ્યા છીએ. અત્રે ગુરુજી પધારે પછી આપણે કાર્યક્રમને વિધિવત શરૂ કરીએ. સ્વાગત છે. માં સરસ્વતીને આરાધના તો એ આરાધ્ય દેવી છે અને આપણે માં સરસ્વતી મુદ્રામાં બેસી અને અહીંથી જે શ્લોક બોલાય એ શ્લોકની સાથે દેન્દુ તુષારહાર દેન્દુ તુષાર
शेष जाड्या शुक्यां ब्रह्म विचार सार करना आद्यां जगत्यापिनी मीरा पुस्तक द्वारिणी न भयदा हस्ते साधिकमानितां विदधते परमासने संस्थिता वन्दे मां परमेश्वरे भगवते हंस वाहिनी ज्ञानदायिनी अम्ब विमल ब्रह्मनाथ બાળકની તબિયત બોલી હોય તો દીદીને પહેલા ખબર પડી જાય. કોઈ બાળકની સાર સંભાળ લેવામાં ક્યારેય જેણે
સતત વાત્સલ્ય ભૂમિકા ભજવી છે એવા આપણા મહેમાનોને શાબ્દિક સ્વાગત કરવા, કારણ કે આપણે એનું વિધિસર સ્વાગત બધા મહેમાનોનું કરવું છે, પણ કોઈ માણસ આપણે ઘરે આવે તો પહેલાં આપણે એને આવકાર આપીએ છીએ. તો આવકાર આપવા માટે હું દીદીને વિનંતી કરું કે બધા પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. વિલાસ દીદી. હર હર મહાદેવ. શ્રીજી વિદ્યાર્થી ભુવન 2026 વાર્ષિક ઉત્સવ આજે બનાવી રહ્યો છે, ત્યારે વાર્ષિક ઉત્સવમાં પધારેલા સર્વે વાલીઓનું હૃદયપૂર્વક સત્કાર કરું છું, આવકારું છું. મંચસ્થ વાલીઓ તેમજ શ્રીજી વિદ્યાર્થી ભુવનના પરિસરમાં બેઠેલા તમામ વાલીઓ, બહેનો અને ભાઈઓ દરેકને આબાલ વૃદ્ધ સૌને હું આવકારું છું. શ્રીજી વિદ્યાર્થી ભુવન તેમજ શાળા પરિવાર અને વિદ્યાર્થી ભુવનના બાળકો આપનું અંતરથી સ્વાગત કરે છે. આજે બેવડી ખુશી છે. બેવડી ખુશી એટલા માટે છે કે ઉત્સવમાં ઉત્સવ સમાયેલો છે અને આનંદમાં આનંદ સમાયેલો છે. ઉત્સવમાં ઉત્સવ એટલા માટે કે આજે વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે અને મહા ઉત્સવ એટલે મહાપર્વ, શિવરાત્રિનું મહાપર્વ આજે છે. એટલે આ દિવસે આપ અહીંયા અમારા આગમનને એટલે અમારા આમંત્રણને માન આપી અને આપ પધાર્યા છો તો અમને ખૂબ જ ખુશી થઈ છે. એટલે બેવડી ખુશી એટલે છે કે આનંદ એટલા માટે છે કે અહીંયા તમારા બાળકો છે. શ્રીજી વિદ્યાર્થી ભુવન છે એક ઉપવન છે અને એમાં સંચાલકો અને શિક્ષકો છે એ માળી છે અને આ બાળકો છે એ બધા ફૂલડા છે. એ ફૂલડાની મહેક છે એ વધારે ને વધારે પ્રસરે. એટલે એનું જે વાર્ષિક ઉત્સવમાં જે કૃતિઓમાં ભાગ લીધો છે એને તમે બિરદાવવા અહીંયા આવી ગયા છો એ માટે તમને ખૂબ ખૂબ આવકારું છું. એટલે અહીંયા આવકાર માટે તમને બે પંક્તિ કહું તો અમે અમારા કાર્યક્રમને સંવારીને બેઠા, આપ આવશો જ એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા અમારા દિલના દરવાજા બધા ખોલીને બેઠા. આજે શિવરાત્રિનો પર્વ છે તો થોડુંક આપણને મને ઉત્સવ વિશે એમ કે થોડુંક બોલવાનું મન થાય છે. તો ઉત્સવ છે એ આપણને ખરેખર ખૂબ ગમતા હોય છે. એટલા માટે ગમતા હોય છે કે આપણને ઉત્સવ આવે ત્યારે આપણે આગોતરી તૈયારી કરતા હોઈએ છીએ. એટલે ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા કે નોકરી કરતા હોય કે ખેતી કરતા હોય, આપણે ઉત્સવ મનાવવા માટે તૈયાર હોઈએ. એટલે ઉત્સવમાં અલ્પકાલીન મુક્તિ મળે છે. ઉત્સવ છે એ આપણે કોઈને કોઈ મંદિરમાં જઈને મનાવીએ છીએ. આપણે આગોતરી તૈયારી એવી રીતે કરતા હોઈએ કે આ મંદિરમાં જઈને મારે ઉત્સવ મનાવવો છે, અથવા તો જન્માષ્ટમી જેવો ઉત્સવ હોય તો આપણે શેરી અથવા તો મહોલ્લામાં મટકી ફોડનો ઉત્સવ મનાવતા હોઈએ છીએ. એટલે અહીંયા ઉત્સવ છે એ કવિ કાલિદાસે એવું કહ્યું છે, ખલું ઉત્સવ પ્રિયા મનુષ્યા. એટલે આપણને ઉત્સવ ખૂબ પ્રિય છે. એટલે કાલિદાસે કહ્યું છે મનુષ્યને ઉત્સવ ખૂબ પ્રિય છે, કારણ કે એ ઉત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હોય છે. આજે આ શિવરાત્રિના પર્વ નિમિત્તે તમે અહીંયા પધાર્યા છો. ફરી ફરીને ખૂબ ખૂબ તમને શ્રીજી વિદ્યાર્થી ભુવન પરિવાર આવકારે છે. મહાશિવરાત્રિનો પર્વ છે ત્યારે એક શ્લોક બોલું છું. પશુના પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્ર કૃતિમ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરદ ગાંગવારીમ મહાદેવ મેકમ સ્મરામી સ્મરામી અસ્તુ. આભાર. દીદીએ કીધું એમ અમારા આમંત્રણને માન આપીને તમે બધા પધાર્યા ત્યારે શાબ્દિક સ્વાગત દીદીએ કર્યું. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः ज्योतिजनार्दनः दीपो हरतु मे पापं सन्ध्यादीपनमोऽस्तु ते धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् ओ दीपप्रभा
અને નિલેશના વિકાસમાં આ સંસ્થાનો ફાળો અને એ સુખાભાઈ અમારામાં મૂકેલા વિશ્વાસનું પ્રતીક છે. આ આપણે તાળીઓથી બતાવીશું. આપણે તાળીનો ગડગડાટ ચાલુ રાખશો, કારણ કે તમારે તાળીઓનો ઉત્સાહ એ જ અમારો જોમ છે. જોરદાર તાળીઓ. કે સ્વાગત છે તમારું શબ્દોથી, આ ફૂલો તો માત્ર પ્રતીક છે. સ્વાગત છે તમારું શબ્દોથી, આ ફૂલો તો તારી એવી કરું સ્વાગત કે તને સરક ભૂલાવું શામળા. આ આપણું કલ્ચર છે. આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવશું. ત્યારબાદ પ્રકાશભાઈ વાળાનું સન્માન થયું છે. વાળા આદિત્યના તે વાલી છે અને અમારા લાંબા સમયના સહયોગી છે. આપણે તાળીઓથી વધાવીશું. પૂરું કર્યું છે. હવે આપણે આપણા બાળકોની સુષુપ્ત શક્તિઓનો પરિચય મેળવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ, જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ. વિશ્વાસઘાત જેવી બીજી કોઈ ઘાત નહીં. સુરવીરનો સંગ જેવો બીજો કોઈ સંગ નહીં. કસુંબલ રંગ જેવો બીજો કોઈ રંગ નહીં. કવિ કિશન ભનત દુનિયાના પાપી ઓલા નુગરા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં. ને આ શ્રીજી વિદ્યાર્થી ભુવન જેવું બીજું કોઈ ભુવન નહીં. બીજું કોઈ ભુવન નહીં. અત્યારે હું તમે જે પટાંગણની અંદર બેઠા છીએ, જેની છત્રછાયા નીચે આપણે બેઠા છીએ, એવા એક હોનહાર અને એવા એક સફળ લીડર, એક એવા સારા પ્રતિનિધિ તરીકે જે આજે મારી તમારી વચ્ચે ઉપસ્થિત છે અને હું તમે જેની છત્રછાયામાં બેઠા છે, એવા આપણા લોક લાડીલા અને શ્રીજી વિદ્યાર્થી ભુવનના સંસ્થાપક એવા શ્રી દીપકભાઈ વઘાસિયા તેમજ વિલાસબેન વઘાસિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પહેલા તો એમના માટે જોરદાર તાળીઓ પાડો એકવાર, કારણ કે આ બધું એમના છત્રછાયા નીચે થઈ રહ્યું છે. બરાબર? કારણ કે તમને કદાચ ખબર નહીં હોય, પણ બાળકોના કપડા તૂટી જાય ને તો પણ અમારા વિલાસ દીદી છે ને એના કપડા સીવી આપે છે. ઘરથી ઘર એ બીજું દૂર એક ઘર, એટલે શ્રીજી વિદ્યાર્થી ભુવન અમે સાબિત કરી બતાવ્યું છે. સમજાણું? કારણ કે અહીંયા માં જેવો પ્રેમ મળે છે, પિતા જેવો પ્રેમ મળે છે, ભાઈ જેવો પ્રેમ મળે છે, દીદી જેવો પ્રેમ મળે છે. હમણાં શિક્ષકોને સમજો બધા સર કહીને બોલાવે છે, પણ શ્રીજી વિદ્યાર્થી ભુવન એક જ એવું છે કે જ્યાં ગુરુજીને દીદી બોલાવવામાં આવે છે. એકવાર એના માટે સંસ્કાર માટે જોરદાર તાળીઓ પાડો. અમારી સ્વચ્છતા તમે જોઈ લો. અહીંયા અમારી સ્વચ્છતા ક્યાંય તમને કાગળ જોવા નહીં મળે, અને એટલી સ્વચ્છતા ગુરુજી પણ એના આગ્રહી છે. અને આમ તો જેટલું કે એટલું ઓછું છે, પણ કાર્યક્રમની રૂપરેખાને ધ્યાનમાં રાખી આપણે હવે કાર્યક્રમને આગળ વધારવા જઈ રહ્યા છે. હું ધોરણ 7 ના વિદ્યાર્થીઓ એક હનુમાન ચાલીસા લઈને આવે છે.
અને એ ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થાય અને આ હનુમાન ચાલીસા ચરણ સરોજ રજ નિજ મન મુખુર સુધારી બરનૌ રઘુબર વિમલ જસુ ચોદાયક બલિચારી बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन शंकर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता मन बसिया रूप धरि लंक जरावा रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे सागर जय कपीस लोक उजागर जय ज्ञान सागर जय कपीस लोक लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उरनाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत भाई सरस बदन तुम्हारो यश गाए अस कहि श्रीपति कंठ लगाए दिक ब्रह्मादि मुनीसा सारद सहित अधीसा वेद दिक्पाल जहाते कवि कोविद कह सके कहा सागर जय कपीस लोक
જોરદાર તાળીઓ પાડો નાના બાળકો માટે, કારણ કે એમની મહેનત છે, છેલ્લા 1 મહિનાથી કન્ટિન્યુ પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને આ કૃતિની ખાસિયત એ છે કે આ જે પર્વતો છે અને જે બધા ધનુષ્ય છે અને જે બાણ ને તીર ને ગદા ને બધું છે ને એ બાળકોએ જાતે બનાવેલા છે, કે ભાડે નથી લેવા. જોરદાર તાળીઓ પાડો એના માટે. એકવાર જોરથી બોલો, જય શ્રી રામ, જય સિયારામ. આવો કેનાર કે પાણીનું પૂછનાર કોઈ ન હોય. આ આપણે કેવો સમાજનું નિર્માણ કરી બેઠા છીએ કે એમાંય પણ આપણે લાલ બત્તી ધરવા જેવું છે. એટલે અમે આ પ્રયાસ કર્યો છે. અહીંયા એક માયમ નાટક છે, ફાલ્ગુનીબેન વ્યાસ અને નીલમબેન નિમાવતે ધોરણ 9ના વિદ્યાર્થીઓને તૈયાર કરી અને આખું નાટકને તમારે સમજવાનું છે. અને એને નીચે આવીને આમ
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જે નાટક જોયું છે તે સમજાવવા અથવા ધારામાં આવી ગયું છે કે વધતો જતો ટેકનોલોજીનો ઉપયોગ બિનજરૂરી માણસોની લાગણીને ઓછી કરી રહ્યો છે. જ્યારે ફોન ન હતા ત્યારે એકબીજાને સંદેશો મોકલવો તે મોકલી શકાતા હતા. અટાણે તમે જાણો છો કે અટાણે કેવી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. ફોનનો ઉપયોગ કરવો જોઈએ પણ એટલો બધો કે નહીં કે લોકોનું મહત્વ ભૂલી જાય. આપણે જાણીએ છીએ કે જેમ આપણે બીડી કે સિગરેટનું વ્યસન થઈ જાય તેમ આપણને થોડાક સમયમાં ફોન અને લેપટોપનું વ્યસન થઈ જાય છે. તમે જાણો છો કે અમારા નાટકમાં જોયું છે કે જ્યારે વિદ્યાર્થી ભણતા હોય છે ત્યારે તેમને ફોન આવે છે, ત્યારે વિદ્યાર્થી તેના ભણતરમાં ધ્યાન નથી આપતો, તેને મહત્વ નથી આપતું, તેમના ફોનને વધારે રીતે મહત્વ આપે છે. તેવી જ રીતે જ્યારે શિક્ષક ભણાવતા હોય છે ત્યારે તેને ફોન આવે છે, ત્યારે વિદ્યાર્થી ભણે છે તેના શિક્ષણમાં ધ્યાન નથી આપતું. તેવી જ રીતે આપણા ભારત દેશમાં જ્યારે ડૉક્ટર જ્યારે કોઈ પેશન્ટ ગંભીર અવસ્થામાં આઈસીયુમાં હોય છે ત્યારે ફોન આવે છે તે માણસની લાગણી કે માણસની ગંભીર અવસ્થા જોતો નથી, તે ફોનને વધારે રીતે મહત્વ આપે છે. તમે આપણે જાણો છો કે આ પરિસ્થિતિ આપણે કેવી ખરાબ થઈ ગઈ છે. આ ફોનનો આ ટેકનોલોજીનો વધતો જતો ટેકનોલોજીનો ઉપયોગ આપણે અટકાવવો જોઈએ. અમારું માઇન્ડ નાટક જોવા બદલ આભાર. રસ્તું જઈ જય ભારત. પેલું કહેવાય છે ને કે ભારતીય સંસ્કાર કોને કહેવાય કે પડે બધાને વિપુલ સતાધાર હરિહર નો દિસાદ પડે એ રોટલો કાઠિયાવાડી છે ને એ ટેક કાઠિયાવાડી છે. એ ખાંભીએ સિંદુરીઓ માંગ્યું એ મહેમાન મહાભારડી છે. અરે ખાંડણીએ ખંડાણો એનો પિતા કાઠિયાવાડી છે. ને ધર્મની સાચી દિશા જગાવનાર સંચાલક શ્રી દીપકભાઈ વગાસિયા અને વિલેશબેન વગાસિયા એ પણ કાઠિયાવાડી છે. જોરદાર તાળીઓ પાડો એમના માટે એકવાર. એક સરસ મજાનો એક ગરબો છે ધોરણ 7 અને 8 સરિતાબેન ચાવડા, જનકબેન ઉત્તર અને દિશાબેન બાર ફોટોગ્રાફર છે. એક નાની અમથી કૃતિ તૈયારી કરવા પાછળ ભક્તિના વિચારોથી ભરેલા એવા દીપકભાઈનું સન્માન જેટલું કરો એટલું ઓછું છે, કારણ કે દીપકભાઈની કારકિર્દી એટલી બધી જ્વલંત છે. બોલો હર હર મહાદેવ. આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ અને આપણો શ્રીજી વિદ્યાર્થી ભુવનનો આ સુંદર મજાનો વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત હમણાં મંચ ઉપર હતા બધા જ આપણા સિનિયર વાલીઓ, જેમના હાથે આ સુંદર મજાના કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય થયું, એમનું આપણે સન્માન કર્યું. એવા અશોકભાઈ, દિનેશભાઈ, મહિપતભાઈ, પ્રકાશભાઈ, અંભાઈ, અહીંયા બધાના રાજુભાઈ નામ લઈએ તો સૌ વાલીઓ અને ઉપસ્થિત અહીંયા 300 જેટલા વિદ્યાર્થીઓ ભણે છે. એના વાલી તરીકે, એના માતા પિતા તરીકે, એના ઘરના કોઈ પરિવારના વડીલ, સગા સંબંધી, કાકા, દાદા, બાપુજી તરીકે કોઈ પણ આવ્યા છે, બધા સૌ ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનો, દોસ્તો, વડીલો અને અમારા વિદ્યાર્થીઓ. ઉપરાંત આ કાર્યક્રમ સરસ મજાનો જેમણે આયોજન કર્યું છે, સતત મહેનત કરે છે એવા આપણા શાળાના છાત્રાલયના દરેક શિક્ષકો, ભાઈઓ, બહેનો, અહીંયા વ્યવસ્થાપકો ઉત્તમભાઈ, મયંકભાઈ, ભાવિનભાઈથી લઈને ગુણવંત દાદાથી લઈને બહેનોમાં હિમાદ્રી બેનથી લઈને રાજેશ્રીબેન, વિજયભાઈ, આકાશભાઈ, બધા જ શિક્ષકો નામ ન લેતા તો વિશાલભાઈ, બધા જ નામ જેના બાકી બધા આવી ગયા. આજે સુંદર મજાનો કાર્યક્રમ થયો, દીપ પ્રાગટ્ય થયું. આપણી પરંપરા છે કે આપણે વાલીઓને વિદ્યાર્થીઓ થકી અમે ઉજળા છીએ, એટલે અહીંયા મહેમાનો તરીકે દર વર્ષે જે 5-7 વર્ષથી આપણી સાથે જોડાયેલા એવા વાલીઓને અહીંયા આપણે બેસાડીએ, એમના હાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. એટલે બધા જ વાલીઓ વતી એનું પ્રતિનિધિત્વ કરતા હતા. આપણે ધારીએ તો અહીંયા ઘણા બધા મહેમાનો પણ આવી શકે, ઘણા બધા અધિકારીને પણ આપણે બોલાવી શકીએ, રાજકીય આગેવાનો, મંત્રી, ધારાસભ્યો, સંસદ સભ્યો કહું તો બધા આવે. પરંતુ આ કાર્યક્રમમાં એ લોકોનું મહત્વ છે એના કરતાં તમારું બધાનું મહત્વ વધારે છે, એટલે આપણે આ પ્રકારની પદ્ધતિ અહીંયા રાખી છે. કારણ કે આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ અને વાલીઓનો જ છે. ઘણી વખત શાળાઓના કાર્યક્રમમાં દરેક વાલીને પોતાનું બાળક કેવું પરફોર્મન્સ કરે છે
એ જોવાની ખૂબ ઈચ્છા હોય. એની વચ્ચે ઘણા બધા મહેમાનો આવે, એનું સન્માન કરવું, એનું પ્રવચન, તો કાર્યક્રમ ખૂબ લાંબો થઈ જાય, ત્યારે ઘણી વખત કંટાળાજનક બને. એટલે આપણે દર વર્ષે એવી પરંપરા કરીએ છીએ કે વિદ્યાર્થી અને વાલી અને શિક્ષકો એને જ કેન્દ્રમાં રાખીને આ કાર્યક્રમ કરવો. ભાવિનભાઈ પાછળ જોવો ને, પાછળ બધા બોલાવી લો. અહીંયા આકાશભાઈ, વિદ્યાર્થી કયો અવાજ ન કરે 5 મિનિટ. અહીંયા અલગ પ્રકારની પદ્ધતિથી આપણે તમારા બાળકને સાચવીએ છીએ, ભણાવીએ છીએ, રાખીએ છીએ, સારી રીતે ઘડતર કરવાનો સુંદર મજાનો પ્રયત્ન કરીએ છીએ. એની મારે વાતો કરવી કે મારા માટે વખાણ કરવા એ આજના દિવસે યથાયોગ્ય નથી, કારણ કે એની અનુભૂતિ, અનુભવ અને અહીંયા તમારો બાળક ભણે છે એના આધારે તમને આ બધી જ અહીંના પદ્ધતિઓ અથવા તો અહીંની રીતિ નીતિ અને અહીંની વ્યવસ્થાનો અનુભવ છે. અમે માત્ર તમારો વિદ્યાર્થી અહીંયા તમે મૂકી ગયા, તમારી પાસેથી 62,000 કે 65,000 રૂપિયા ફીસ લઈ લીધી, તમે એને ખવડાવી પીવડાવીને 1 વર્ષ મોટો કરી દીધો, 25 કિલોમાંથી 30 કિલો વજન કરી દીધું, એટલા પૂરતું આ મહત્વનું નથી. ઘણી વખત શું થાય કે વાલીઓ શાળાઓ અને વિદ્યાર્થીઓ જેમ ઉધડા આપી દેતા હોય એમ આપી દે કે 1 વર્ષ દિવસ, હવે સાહેબ તમારી જવાબદારી, હવે 1 વર્ષ મોટો કરી દો, એને 8મામાં હોય તો 8મામાં લાવી દો, 8મામાંથી 9મામાં લાવી દો. એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે નથી. તમારો બાળક અહીંયા આવે, એનો સર્વાંગીણ વિકાસ થાય. શિક્ષણ તો દુનિયામાં બધે જ મળે છે, માત્ર કાંઈ શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં શિક્ષણ મળે એવું કાંઈ નથી. તમારી ગામમાં શાળાઓ હશે ત્યાં મળતું હશે, આજુબાજુ નાનું મોટું શહેર હશે ત્યાં મળતું હશે. સુરતથી 35-40 વિદ્યાર્થીઓ છે, સુરતમાં શાળાઓ નહીં હોય. એટલે માહિતી અને શિક્ષણ તો અત્યારે દુનિયામાં ઘેર બેઠા મળે છે. ટેકનોલોજીના યુગમાં અહીંયા જે હમણાં નાટક કર્યું ને મોબાઈલનો અતિરેક, ટેકનોલોજીના કારણે તમે દુનિયાની કોઈ પણ શાળા કે યુનિવર્સિટીની માહિતી લેપટોપ કે કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં ઘેર બેઠા મેળવી શકો છો. પરંતુ કેળવણી છે એ ન મળે ક્યાંય. કેળવણી તો શિક્ષક પાસે જ મળે અને માતા પિતા પાસે મળે. એટલે સોફ્ટવેર છે એ શિક્ષકની ગરજ ન સારી શકે. આપણે એમ થાય કે દુનિયાને 21મી સદીમાં દુનિયા આગળ વધતી જાય છે, ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે, વિજ્ઞાન ખૂબ આગળ વધી રહ્યું છે, પણ સોફ્ટવેર એટલે કે મોબાઈલમાં જે સોફ્ટવેર આવે ને બધા, એ શિક્ષકની ગરજ ન સારે. સોફ્ટવેરના આધારે માત્ર ભણી ન શકાય. એટલે જીવંત વ્યક્તિ એક શિક્ષક તરીકે તમારા બાળકને જે ઘડતર કરે અને કેળવણી આપે, શિક્ષણની સાથે સંસ્કાર આપે, એ પ્રકારનો એક વિશેષ પ્રયત્ન આપણે કરીએ છીએ. તમારું બાળક કદાચ બહુ મોટી ડિગ્રી ન લઈ શકે, ભવિષ્યમાં કદાચ લાખો કરોડો ન કમાઈ શકે તો ચાલશે. એનો જીવન નિર્વાહ સરસ રીતે ચાલે, એ બાળક સરસ રીતે માતા પિતાને સારી રીતે સાચવે, પોતે આપણા દેશના નિયમો છે, બંધારણના નિયમો સરસ રીતે પાલન કરે. કદાચ ઓછું કમાતો હશે, પરંતુ બિનજરૂરી ખર્ચા ઓછા કરીને નિર્વ્યસની બનીને પણ પરિવાર સુંદર રીતે ચલાવી શકાય એવા અસંખ્ય દાખલાઓ આપણી વચ્ચે, આપણા સમાજમાં, આપણા કુટુંબમાં કે ગામમાં હોય છે. અને એવા દાખલાઓ પણ હોય છે કે લાખો કરોડો કમાતા હોવા છતાં પણ એના ઘરમાં સુખ શાંતિ અને સલામતી હોતી નથી. તો વિવેકપૂર્ણ રીતે, બુદ્ધિપૂર્વક રીતે આપણું જીવન કેવી રીતે ચલાવવું, એના માટેના કેળવણી આપવાના એક નમ્ર પ્રયાસો અમે કરીએ છીએ. અમે એમ નથી કહેતા કે અમે બહુ મોટું કામ કરીએ છીએ, પરંતુ પ્રામાણિકપણે તમારું બાળક અહીંયા અમને સોંપ્યું છે તો અમારી ફરજ છે કે માત્ર તમારી પાસેથી ફીસ લઈ લીધી અને વર્ષ પૂરું કરી દીધું એવું નથી. પરંતુ આ બાળક છે, આ વિદ્યાર્થી છે, ભવિષ્યનો એના કુટુંબનો આધાર છે. ભવિષ્યમાં એ 20, 25, 30 વર્ષનું થાય ત્યારે એના માતા પિતા વૃદ્ધ થાય, એ વૃદ્ધ માતા પિતાનો આધાર છે, એટલે કે તમારા બધાનો આધાર છે. એના માટેનો વિશેષ પ્રયત્ન અમે અહીંયા કરીએ છીએ. અહીંયા કીધું ને ભાઈ, 2 મિનિટ ફટાફટ અમને બેસાડી દો દીદી. અહીંયા બધા જ શિક્ષકોને વિદ્યાર્થીઓ ગુરુજી કહે છે, બધા જ બહેનોને દીદી કહે છે. તમે સર કયો કે મેડમ કયો, એમાં એવી અનુભૂતિ ન થાય, ફિલિંગ્સ ન આવે. આ બાળક એના બેનને દીદી કહેશે એટલે પરિવાર જેવો ભાવ નિર્માણ થાય. અહીંયા ભણી ગયેલા અસંખ્ય વિદ્યાર્થીઓ એવા છે કે જે આજે વર્ષોથી વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. આજે 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા અહીંથી વિદ્યાભ્યાસ કરી નીકળેલા વિદ્યાર્થીઓ ખૂબ ધંધા વ્યવસાયમાં સેટ છે. એક દિવસ પણ એવો ન હોય કે જૂના 2-4 વિદ્યાર્થી મને મળવા ન આવે. ગમે ત્યાં મળે તો પગે પડે.
ખૂબ સારી રીતે ધંધા વ્યવસાયમાં ઘણા છોકરાઓ વર્ષે 10 કરોડ કમાય છે, ઘણા 25 કરોડ કમાય છે, ઘણાનો ટર્નઓવર 50 કરોડનો છે. આવા છોકરાઓ સરસ રીતે આપણે ત્યાંથી ભણીને આગળ વધીને ધંધા વ્યવસાય નોકરીઓમાં સેટ થયા છે. એ અહીંયા આવે ત્યારે એક જ શબ્દ બોલે કે ગુરુજી અમે અહીંયા ભણતા હતા ત્યારે તમે જે કડક અનુશાસનથી અમને ઘડ્યા એ અમારા જીવનમાં, અમારી નોકરીમાં, અમારા ધંધામાં કે અમારા કુટુંબમાં ખૂબ ઉપયોગી બને છે. બેસતા વર્ષના દિવસે મને અસંખ્ય છોકરાઓ મળવા આવે. સુરતથી વતનમાં આવ્યા હોય, અમદાવાદથી આવ્યા હોય, ધંધા વ્યવસાયમાં 5 દિવસ માટે વતનમાં આવ્યા હોય તો બેસતા વર્ષના દિવસે બપોર પછી 25, 50, 100 છોકરાઓ મને મળવા આવે. દિવાળીમાં અમારે 5 દી કે જવાય નહીં, કારણ કે પાંચમ સુધી એટલા બધા વિદ્યાર્થીઓનો મળવા આવવાનો પ્રવાહ હોય. તો આ એટલા માટે બને શક્ય કે અમે માત્ર તમારી સાથે એક ગ્રાહક કે એક વેપારી જેવો વ્યવહાર નથી કર્યો. તમને ગ્રાહક તરીકે નથી જોયા, પણ પરિવારના સભ્યો તરીકે અમે વાલીને અને વિદ્યાર્થીને કહીએ છીએ. અહીંયાથી 10મા અને 12મા વાળા વિદ્યાર્થીઓ એનો અભ્યાસ પૂર્ણ કરીને જાય પછી એમ કહીએ ને ગમે ત્યારે અહીંયા આવો અમરેલી તો આ તમારું બીજું ઘર છે. એ વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, અહીંયા આવે છે, કંઈ કામ હોય તો ચીંધે છે. એમના ગામના સગા સંબંધીઓ કોઈ દવાખાને આવ્યા હોય તો અમને એમ કહે ગુરુજી મારા ગામના દવાખાને આવ્યા છે, મદદ કરજો, ટિફિન પહોંચાડજો, રહેવા આવશે, નાવા ધોવા આવશે. તો આ પરિવારનો નાતો છે. એટલે આ પ્રકારના લાગણીના સંબંધોના કારણે અમારે કોઈ પણ પ્રકારનો પ્રચાર કર્યા વગર દર વર્ષે 300 વિદ્યાર્થી માત્ર 15 દિવસમાં એડમિશન પૂરા થઈ જાય. આપણે ધારીએ તો આ રોડ ઉપર અમરેલીનો મુખ્ય રોડ છે. સૌથી વધારે વિકસિત અને સૌથી વધારે મોંઘો રોડ અમરેલીનો લાઠી રોડ કહેવાય. હું ધારું તો 1000 વિદ્યાર્થીઓ બહારથી અપડાઉન માટે આવી શકે. દર વર્ષે મને 200 વિદ્યાર્થી પૂછવા આવે ગુરુજી સાહેબ તમને એડમિશન આપશો? પરંતુ આપણે બહારના વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ નથી આપતા, અહીંથી કોઈને બહાર નથી જવા દેતા. અહીંયા વિદ્યાર્થી આવી ગયો એટલે 1 મહિના સુધી એના માતા પિતા મળવા ન આવે ત્યાં સુધી બહાર જવાનું નહીં. એનું એક કારણ છે કે બહારથી અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ આવે. બધા વિદ્યાર્થીઓ સારા જ હોય છે, એમાં 10% એવા હોય કે અહીંયા આવીને બધાને બગાડે. એટલે ગુરુકુળ જેવી પરંપરાથી સવારથી લઈને 5 વાગ્યાથી લઈને સાંજના 10 વાગ્યા સુધીનું અનુશાસિત આખું સમયપત્રક તમારા વિદ્યાર્થીઓ ફોલો કરે છે. 10મા 12માને પૂછજો, અમે 3 વાગે 3:30 ઉઠાડીએ છીએ. અત્યારે તમે પૂછી લેજો, 3:30 ઉઠાડીએ. મયંકભાઈ, ઉત્તમભાઈ બધા તૈયાર થઈ જાય, 3:30 ગરમ પાણી આવી જાય, 3 વાગ્યા 4 વાગ્યા સુધીમાં નાહી લે. 4 વાગે ને ચા નાસ્તો હોય સવાર, મારા ચા નાસ્તો બનાવી દઈએ. પાછું સવારનું શિરામણ તો નોખું જ, કારણ કે 4 વાગ્યાને વાંચવા બેસાડી દઈએ. છેલ્લો 1-1.5 મહિનો એ પ્રકારે મહેનત કરાવી. ત્યારે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે, ઘણા વિદ્યાર્થીઓનો પાયો કાચો હોય. અમે આટલી મહેનત કરાવીએ ત્યારે 10મા 12મામાં પરિણામ મળે. આપણે બધા ખબર છે કે આપણે જમીન સાથે જોડાયેલા છીએ. હું ને તમે બધા ખેડૂતોના સંતાન છીએ. આપણે બધાને જગતનો તાત કહેવામાં આવે છે. કોઈ જ્ઞાતિ જાતિની વાત નથી. ખેતી કરતા એ બધું જગતનો તાત જ હોય. એમાં પટેલ હોય, કાઠી હોય, ક્ષત્રિય હોય, આહિર હોય, વાણિયા હોય, લુહાણ હોય, બધા જ આપણે જગતનો તાત છીએ. વેદ ઉપનિષદમાં કીધું છે અહમ વિશ્વાનરો ભૂતવા. આપણે જગતની આતરડી ઠારનારા છીએ. એટલે આપણે જગતનો તાત કીધો છે. એમનું જગતનો તાત નથી કીધો. હું ને તમે, મારા ને તમારા ખેતરમાં આખા દુનિયાના લોકોનું પેટ ઠરે માટેનું અનાજ, કઠોળ, શાકભાજી આપણે ઉત્પન્ન કરીએ છીએ. એટલે આપણે જગતના તાત કીધું છે. આપણે જમીનમાં પાટું મારીને પાણી કાઢનારા લોકો છીએ. આપણે ધૂળ સાથે કામ કરનારા લોકો છીએ. ત્યારે આપણા સંતાનોને એ પણ ખબર હોવી જોઈએ કે આપણું મૂળ શું છે. તમે કેવી રીતે મહેનત કરીને તમારા સંતાનોને ભણાવો છો એની રોજ હું વાત કરું છું પ્રાર્થના સભામાં. ડેઈલી પૂછો તમારા છોકરાઓને કે 50,000 રૂપિયા, 60,000 રૂપિયા કેમ થાય છે? આ પૈસા એમનેમ થતા નથી. અને કદાચ કોઈ વાલીઓને સારી સગવડતા હોય છતાં પણ એને તમારા પૈસાનું મૂલ્ય સમજાવવું પડે. એ માગે એને જરૂર છે એ આપો. વાલીઓ માગે એ આપી દે છે. તમારું બાળક 15 વર્ષનું છે તો માગે નહીં. તમને ખબર હોવી જોઈએ કે આની જરૂરિયાત 100 રૂપિયાની છે, 100 રૂપિયા જ આપો. એને 1000 રૂપિયાની જરૂરિયાત નથી. અને આ ખરાબ ટેવ પાડશો તો એટલું યાદ રાખજો, તમે અત્યારે એમ થશે કે મારા બાળકોનું લાડ કરું છું, પણ તમારી વૃદ્ધાવસ્થામાં એ નડશે. તમને તમારા માટે પીડા બનશે. પૈસાનું મૂલ્ય દરેક વ્યક્તિએ પોતાના સંતાનોને સમજાવવું પડે. દુનિયાના મોટા મોટા ઉદ્યોગપતિઓ, અદાણીથી લઈને અંબાણીથી લઈને આપણા જ પરગણાને ગણીએ તો આ ધોળકિયા પરિવાર લાઠીનું કરોડો રૂપિયા કમાય છે, પરંતુ એના સંતાનોને એ પોતે પૈસાનું મૂલ્ય સમજાવે છે. એના સંતાનો એટલા વિવેકી હોય છે, એટલા નમ્ર હોય છે, એટલા પ્રામાણિક હોય છે, એટલા મહેનતુ હોય છે.
તમે ટીવીમાં જોજો, મુકેશ અંબાણીએ ક્યાંય બિનજરૂરી કાંઈ દેખાડો કર્યો? એના સંતાનોએ કર્યો ક્યાંય? એ ધારે તો બધું કરી શકે, પરંતુ એટલા નમ્ર હોય છે. આ દુધાળાના વિદ્યાર્થીઓ અમારે ઘણા છે, ગોવિંદ કાકા ધોળકિયા, સૌજીભાઈ ધોળકિયાના છોકરા દુધાળાના છે, વાલી 5-7 છે અહીંયા. પોતાનું પ્રાઇવેટ વિમાન છે, પણ એના સંતાનો એટલા નમ્ર અને એટલા મહેનતુ છે અને એટલા સંસ્કારી છે, નિર્વ્યસની છે. એનું ઘડતર એ પ્રકારે કર્યું છે. જ્યારે આપણી પાસે એટલી સંપત્તિ નથી, છતાં પણ આપણા સંતાનોને આપણે સ્વચ્છંદી બનાવી દઈએ છીએ, બહુ છૂટ આપીએ છીએ. આ પ્રકારની ભૂલ આપણે કરતા નહીં ક્યારેય, નહીં તો તમારે ભવિષ્યમાં ખૂબ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવશે. એટલે આ બાળકોને અમે ખૂબ કઠોર પરિશ્રમ કરાવીએ છીએ, ખૂબ અનુશાસનમાં રાખીએ છીએ, શિસ્તમાં રાખીએ છીએ, જરૂર પડે તો શિક્ષા પણ કરીએ છીએ. હું બધા વાલીને એડમિશન આપતા પહેલા કહું છું કે દુનિયામાં 3 પાત્રો એવા છે કે તમારું ક્યારેય અહિત ન વિચારે. એક માતા પિતા એટલે મા બાપ, અને ત્રીજું શિક્ષક. આ શિક્ષક અને માતા પિતા એના સંતાનનું, એના વિદ્યાર્થીનું ક્યારેય અહિત ન વિચારે. એ ભલે 2 ધોલ મારશે પણ એના ભલા માટે હશે. એટલે વાલીઓને હું કહું કે વિદ્યાર્થી કદાચ ઓછા ગુણ લાવશે, ક્યારેક અપશબ્દ બોલશે, ક્યારેક તોફાન કરશે, તો અમે જરૂર શિક્ષા કરશું. ક્યારેક 16 પડી જાય ને એવી પણ શિક્ષા કરશું, પણ પાછળ કલાક પછી હાથ પણ ફેરવશું. ના શિક્ષા ન કરીએ તો આ બાળક છે, નાનો કુમળો છોડ છે, એને યોગ્ય રીતે આપણે એનું ઘડતર ન કરીએ તો ભવિષ્યમાં એ યોગ્ય રીતે એનો વિકાસ ન થાય ને આપણે નડે. ઝાડ હોય એને આપણે, નાનો ઝાડ હોય ત્યારે યોગ્ય કાપકૂપ ન કરીએ તો ડાળીઓ અડાવળી થાય, રસ્તામાં નડે, આપણે છાંયડોય ન આપે ને ફળેય ન આપે. એટલે તમારા સંતાનોને 15 વર્ષ સુધી લાલન પાલન અને તાડન કરવું પડે. શાસ્ત્રોમાં એમ કીધું છે, લાલન કરો એટલે પ્રેમ આપો, પાલન પણ કરો, અને તાડન એટલે સોટી, તાડન એટલે શિક્ષા કરો. મા બાપ કરીએ છીએ આપણે શિક્ષા, સંતાનોને તાડન કરવું પડે. શાળાઓમાં શિક્ષકોને પણ કહેવું પડે કે જરૂર પડે તો શિક્ષા કરજો, તો એનું યોગ્ય ઘડતર થાય. આપણે સૌ ખેતી સાથે જોડાયેલા છીએ. કપાસનો છોડ હોય, નાનો હોય, નિંદામણ હોય, આપણે નિંદામણ દૂર ન કરીએ, એમાં ટ્રેક્ટર કે બળદથી હાથી ન હાંકીએ તો નિંદામણ ભેળાઈ જાય, એમાં ઉત્પાદન ન આવે. આપણે બીક રાખીએ કે છોડ ઝપટાઈ જાય, કપાસના છોડ આડા પડી જશે, પાંદડા તૂટી જશે, બીક રાખીએ તો એમાં ઉત્પાદન આવે નહીં. એમ આપણા નાના બાળકોને યોગ્ય સમયે યોગ્ય શિક્ષણ સાથે સંસ્કાર અને ઘડતર કરવું જરૂરી છે. એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. અહીંયા ઘણી વખત વાલીઓને અમે એમ કહીએ છીએ કે તમારે 1 મહિના સુધી મળવા નહીં આવવું, છતાં ઘણા બધા વાલીઓ વચ્ચે આવે છે. આ યોગ્ય નથી. તમારા સંતાનો તમને જેટલા લાડકા છે, વાલા છે, એના કરતાં સવાયા લાડકા અમારી પાસે હોય. 18 કલાક બેસું છું અહીંયા. નાનામાં નાની બાબત સતત મોનિટરિંગ કર્યા કરું. એને વાળથી લઈને, એને બ્રશથી લઈને, ટૂથપેસ્ટથી લઈને, સાબુથી લઈને પૂછજો તમારા છોકરાઓને. સાંજે સુવાટાણું બેઠો પણ બ્રશ ખોવાઈ ગયું હોય તો મારી પાસે 20-25 બ્રશ પડ્યા હોય, નવા લઈ આવેલા, સાબુ પડ્યા હોય, ટૂથબ્રશ પેસ્ટ પડી હોય, ખોવાઈ જાય છોકરાઓ. તો પહેલાં પૂછું કેમ ખોવાઈ ગયું, પહેલાં ખીજાવ પણ ખરો કે બ્રશ ખોવાવું ન જોઈએ, કાળજી રાખવી જોઈએ. અમે પણ હોસ્ટેલમાં ભણતા, હું 14 વર્ષ ભણતો, 5-5 વર્ષ એક બ્રશ ચાલતું. અત્યારે સગવડતા છે એનો અર્થ એમ નથી ખોવાઈ જાય એટલે 2 કાળજી રાખવી. પછી પૂછીએ, યોગ્ય જવાબ હોય તો આપણે નવું આપી દઈએ, એના પૈસા લેવાના ન હોય. નાની નાની બધી બાબતો, નાસ્તાથી લઈને, ગાડલાથી લઈને, નખથી લઈને, વાળથી લઈને, બધી જ બાબતોથી અમે કાળજી રાખીએ. તમે કદાચ કાળજી ઓછી રાખતા હશો, તમારા બાળકને તમે રોકતા ટોકતા નહીં હોય, પણ અમે નાની નાની બાબતમાં એને ટોકીએ છીએ. એટલે અહીંના જે નિયમો છે એને નિયમોને સરસ રીતે પાલન કરો. 1 મહિના સિવાય વચ્ચે આવો નહીં. કોઈને સગા સંબંધીઓને મળવા નહીં મોકલવાના. ઘણા બધા વાલીઓ વચ્ચે અમે ઓળખતા ન હોય એવાને મોકલે, અહીંયા તકરાર થાય, ચોકીદાર સાથે માથાકૂટ કરે, પાછા એના વાલી અમને ફોન કરે, અમે બહાર હોઈએ તો અહીંયા પાછા વ્યવસ્થાપકને અમને ફોન કરીએ, પછી મળવા દઈએ. કોણ સગું તમારું છે, કેવો વ્યક્તિ છે, શું છે, તમારી સાથે એને કેવા સંબંધો છે, કેવો વાંધો છે, અમને કાંઈ ખબર ન હોય. કોઈ માણસ આવીને ઘણી વખત વિદ્યાર્થીને લઈ જાય, તમે કે હુકમ જવા દીધો, તમારે પરિવારનો તકરાર હોય. આવી ઘટના ભૂતકાળમાં એક બની હતી અમારે. પારિવારિક તકલીફ હશે ને એ સગા એને તેડી ગયા તો એ પરિવારે અમને ઠપકો આપ્યો તો પાછો વિદ્યાર્થી સહી સલામત પહોંચી ગયો. એટલે કોઈ પણ સગા સંબંધીને મહેરબાની કરીને માતા પિતા સિવાય અમે કોઈને ઓળખતા નથી. બાળકના માતા પિતા એ અમારા માટે ઓળખીતા, એના મમ્મી અથવા પપ્પા, બસ. મોટા બાપુજી, ભાઈ, ભાભી, દાદા પણ નહીં. તમારી સાથે આવે તો બરોબર છે, અમે ઓળખતા ન હોઈએ, સમય ખરાબ છે. એટલે અહીંયા નહીં, ક્યાંય પણ ભણવા મોકલો તો તમારે કોઈ પણ સગા સંબંધીને ક્યારેય છે ને તમારા સંતાનને મળવા નહીં મોકલો. અમારે સતત ચિંતા હોય. અહીંયા દરવાજે તાળા મારી રાખીએ, જવા ન દઈએ ક્યાંય, કોઈની સાથે ન જવા દઈએ, ગયા હોય તો નોંધીને જવા દે, આવે નહીં પાછો ન આવે ત્યાં સુધી અમને ચિંતા હોય. સમય ખરાબ છે એટલે આપણી બાબતોમાં કાળજી રાખવાની. બીજું કે સૌથી વધારે મારે તમને એક ટોકવાની વાત છે
કે અમે તમને વારંવાર કહીએ છીએ, બે હાથ જોડીને કહીએ છીએ કે ઘરનો નાસ્તો મોકલો. તમે બધા પડીકાઓ જ મોકલો છો. 20 ગ્રામ 30 ગ્રામનું પડીકું હોય એની કિંમત 20 રૂપિયા હોય. આપણા માતા પિતા એટલે આપણી માવડીઓ જે બનાવે છે એમાં શુદ્ધ અને સ્વાદિષ્ટ વસ્તુ તો હોય, સાથેનો પ્રેમ ભળે છે. ઘરે બનાવેલું શું કામ ભાવે ભાઈ આપણને? 32 પાકના ભાતના પકવાન હોય ગમે ત્યારે 3-4 દી તમે આ લગ્નની સિઝન છે તમે જ કહેતા કંટાળી ગયા બહાર ખાઈને. સરસ હોય બધું, પરંતુ એમાં પ્રેમ નથી ભળતો ક્યાંય. તમે તમારા છોકરાને ભલે કાંઈ ને સુખડી બનાવી દેજો, ગાંઠિયા બનાવી દેજો, સેવ મમરા બનાવી દેજો, કાંઈ ન હોય તો મગફળી અને ગોળ મોકલજો, પણ એ વસ્તુ શુદ્ધ અને સાત્વિક હશે, સાથે એમાં માતાનો પ્રેમ ભળેલો હશે. એટલે મહેરબાની કરીને બહારની વસ્તુ ખાવાનો આગ્રહ છોડી દો. તમે પણ હોટલોમાં ખાતા હો તો ઓછું ખાઓ, તમારા સંતાનોને નહીં લઈ જાઓ. અત્યારે દૂધની વસ્તુઓ કેટલી ભેળસેળવાળી છે, કેટલી ડુપ્લિકેટ ફેક્ટરીઓ પકડાય છે, ચીઝ, પનીર, બટર, એ ક્યાંય ઓરિજિનલ મળતું જ નથી. અમે ગૌશાળા રાખીએ છીએ, 27 લીટર દૂધ મેળવો ત્યારે 1 કિલો ઘી થાય છે. દૂધની કિંમત 60 રૂપિયા ગણો તો 1700 રૂપિયાનું દૂધ થાય. મહેનત ઉમેરો તો 2000 રૂપિયા આપણે ઘરમાં પડે ઘી. એ 800-1000 રૂપિયામાં તમને બજારમાં ઘી મળી કેવી રીતના શકે? કેવી રીતના મળી શકે? ચીઝ, પનીર, બટર તમે ખાવ છો પંજાબી શાકમાં ઓલા ચોસલા, એ તમે માનો છો ઓરિજિનલ આવે છે? પોસિબલ જ નથી. તમે છાપા વાંચો. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં કેન્સરના કેસ એટલા બધા વધ્યા છે, સ્ત્રીઓમાં અને પુરુષોમાં. નાના બાળકોને પણ તકલીફો થઈ છે, હાર્ટ એટેક આવે છે. આ નાઇટ્રોજન પેક જે પડીકા ખાવ છો ને એ તમને ભવિષ્યમાં નડે. અને ડોક્ટરો એવું કહે છે કે જો આમનું હાલશે તો આવતા 10-20 વર્ષમાં 40% લોકોને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ, એટલે સંતાનો નહીં થાય. અત્યારે 10-15% યુવાન કપલોને તકલીફ છે. અમે પણ એમાંથી પસાર થયા છીએ. આ મારો અનુભવ છે. તમારા બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા હોય તો ઘરે બનાવેલો ખોરાક ખાઓ. પ્રસંગોમાં પણ દૂધ અને દૂધની બનાવટો ઓછી ખાઓ અને બહારની વસ્તુ ઓછી ખાઓ. આ મારી તમને ટકોર છે. નહીં તો 10-20 વર્ષ પછી આપણા પૈકીના જ કોઈક બાળકોને ગંભીર રોગોમાં સપડાવવું પડશે. અમે એની ભોજનની પણ કાળજી રાખીએ છીએ. અમે અહીંયા જ જમીએ છીએ. અમારા બે નાના સંતાનો આ છોકરા વારે જ બેસી જાય, પૂછજો. એટલે આ તમારા બાળકો છે ને એ મારા વાલા બે મને 16 વર્ષે જમ્યા ને એના કરતાં પણ લાડકા છે તમારા. શું કામ? મને ખબર છે કે આ બાળકોને અત્યારે ગમે તે ખવડાવી દઈએ તો ખાઈ લે, પણ 40 વર્ષનો થાય ને યુવાન ત્યારે એને ગંભીર રોગ લાગુ પડે. અત્યારે તો એનું શરીર ખૂબ તંદુરસ્ત હોય, એનું જઠર ખૂબ કામ કરતું હોય, ગમે તે પધરાવો ખાઈ જાય, પચી જાય, પણ 40 વર્ષે નડે. અમારા રસોડામાં ગમે ત્યારે જોઈ લેજો, સિંગ તેલ જ હોય, દૂધ ગાયનું જ હોય, ઘટે એટલું ગાયનું જ મગાવીએ, એ પણ એનું જ હોય. અહીંયા તે તમને ફરાળી શીરો કરાવો ને, બવણી ભરેલી હતી. આ રસોઈ જયેશભાઈ ચિત્તલથી રસોઈ કરવા આવ્યા, પૂછજો. અડદીઓ બનાવી તો બવણી ભરાઈ જાય 15 કિલોની, પછી અમે અડદીઓ બનાવીએ. તો આટલી અમે કાળજી રાખીએ છીએ. પ્રામાણિક તમારી સાથે કોઈ પ્રકારનો માત્ર પૈસાનો વ્યવહાર નથી. અને 62,000 રૂપિયામાં તમે માનો છો કે અમારી સંસ્થા હાલી જાય? 3 ટાણા જમાડવું, ખવડાવવું, રાખવા, સાચવવા, યુનિફોર્મ, કપડાં ને સારું ને શુદ્ધ આપવું. છતાં પણ અમારી કમાણી એ છે કે અમારે અહીંથી ભણીને ગયા જે છોકરાઓ છે ને, અત્યારે મને ઘણા પગે લાગવા આવ્યા, એમને એમ કે ગુરુજી યાદ કરજો ખાલી. એ અમારી કમાણી છે. મેં કીધું ને કોઈ વર્ષે 5 કરોડ કમાય છે, કોઈ 10 કરોડ કમાય છે. અમે કોઈ પાસે માંગ્યા નથી કોઈ વિદ્યાર્થીઓ પાસે, પણ એક હાકલ કરીએ ને તો અમારું બધું પૂરું થઈ જાય. એ અમારી કમાણી છે. આમાંથી જ પણ કાલે 10 વર્ષ પછી કોઈક વર્ષે 10 કરોડ કમાતો હશે, કોઈ 15 કરોડ કમાતો હશે, કોઈ સારો અધિકારી હશે. એ અમારી કમાણી છે. અને એટલો કમાતો હોય ને પછી એને લાગણી થાય પાછું આવવાનું ને અહીંયા, એ અમારી સફળતા છે. નકર કોઈ વિદ્યાર્થી છે ને ક્યારેય પાછો આવતો નથી. અહીંયા કુતાણાના સુરેશભાઈ વાલી છે, સુરેશભાઈ નાકરાણી બેઠા છે, કુતાણા વાળા આવ્યા છે. હેત ક્યાં ગયો? હેત નાકરાણી વૃત્તિમાં હશે કદાચ. કુતાણા ગામના છે કોઈ કુતાણા વાળા બીજા? નથી ને? લીલિયા પાસે કુતાણા છે. હા, કુતાણાના વિદ્યાર્થીઓ ખૂબ ભણ્યા અમારે. એમાં નાકરાણી પરિવાર પણ ખૂબ ભણ્યો. એમાં વિવેક નાકરાણી, હેત નાકરાણી, વિવેકનો ભાઈ છે ચિરાગ નાકરાણી. રેઝોન સોલાર નામની કંપની તમે સાંભળ્યું છે? રેઝોન દુનિયાની સૌથી મોટી કંપની છે. એ ચિરાગ 30 વર્ષનો છોકરો. ચિરાગ પોતે જ ભણ્યો, પણ એના બધા ભાઈ અહીંયા ભણ્યા. અત્યારે 15,000 કરોડની કંપની છે, એ આખી સંભાળે છે. એનો છોકરો છે વિવેક નાકરાણી, એની જ કંપની છે. અહીંયા હોર્ડિંગ્સ લાગેલા હોય. આ છોકરાઓને ખબર રેઝોન નામની કંપની છે. તમે રોડ ઉપર જાઓ ને રેઝોન, એટલે ક્રિકેટરો ઊભા હોય ને એવા પીળા ડ્રેસ પહેરેલા ક્રિકેટરોના હોર્ડિંગ્સ રોડે રોડે છે. IPLમાં રેઝોન છે ને એ સ્પોન્સર કરે છે. એ ચિરાગની અહીંના વિદ્યાર્થીઓ છે. આજે 15,000 કરોડની કંપની છે.
અને આખા દેશનો સૌથી નાનો ઉદ્યોગપતિ છે. એ એમ કે સાહેબ યાદ કરજો ખાલી. અહીં અમારી સફળતા. હમણાં દિવાળી આવ્યો અહીંયા, સીધો દિલ્હીથી આવ્યો, રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરો, અહીંયા આવ્યો, આખો દિવસ રોકાણ, મને કે જમ્મુ છે અહીંયા. મેં આ ગામના 5-15 લોકોને બોલાવ્યા, એમાં કૌશિકભાઈ વેકરિયા પણ એ મંત્રી થયા હતા ઉર્જા વિભાગ એનો. મેં એને ફોન કર્યો, બધા જ કામ પડતા મૂકીને આવ્યા, મને કે મારે ચિરાગને મળવું છે. તો આ અમારી સફળતાઓ છે. એટલે આ પૈકીના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ખૂબ સારા બનવાના છે. અમે સારા નાગરિક બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારી સાથેનો વ્યવહાર માત્ર તમે અમારા વાલી નથી, પણ તમે અમારા પરિવારના સભ્યો છો. મારે અત્યારે લગ્ન સિઝનમાં રોજ 4-5 છોકરાઓને લગ્નમાં જવું પડે. જૂના વિદ્યાર્થી બધા જ કંકોત્રી મોકલે, ન પહોંચાય તો પછી અમે એને કંઈક પાછળથી જઈ આવીએ. એ પાછા અહીંયા દંપતીમાં પગે લાગવા આવે. ફોરેન જાય તો અમને એરપોર્ટથી ફોન કરે, ગુરુજી અમે જઈએ, વિડીયો કોલ કરે. ત્યાં જાય તો રૂમ સેટ થઈ જાય તો અમને રૂમનો ફોટો બતાવે એ માણસ. આ અમારી સફળતા છે. માત્ર તમારી સાથે એક અમે શિક્ષક તરીકે કે પૈસા લઈને અમે ફી લઈ લઈને તમને ભણાવી દીધા અને અમે યાદે ન રાખી, એ પ્રકારનો વ્યવહાર અમારો નથી. એનો અનુભવ તમને હશે જ તે. અહીંયા ઘણા બધા જૂના વાલીઓ 10 વર્ષ 15 વર્ષ પહેલા પોતાના સંતાનોને ભણાવીને ગયા છે. એ અહીંયા અમને યાદ કરે. મેં કીધું ને, દવાખાને આવ્યો હોય તો યાદ કરે, દવાખાને આવ્યો હોય તો જમવા આવે, અમને કામ ચીંધે, ઘરની જેમ, કોઈ વિના સંકોચે. એટલે આ છોકરાઓનું અમરેલીમાં એક ઘર છે. હું એને વારંવાર કહું, વેકેશનમાં જાવ તો તમે કહેજો કે અમારું એક ઘર અમરેલીમાં છે. તમારા ગામમાં કોઈની તકલીફ હોય તો અમને કહેજો. અહીંયા રહેવાની જમવાની વ્યવસ્થા થઈ જશે, તમારો વટ પડશે. મોટા થઈને પાછા અહીંયા રોડે નીકળો, અમરેલી નીકળો તો ટાણે કટાણે ગમે ત્યારે આવજો. આપણે ઘણી વખત બહાર ગયા હોય તો આપણે સંકોચ થાય, આપણે રહેવું હોય, જમવું હોય, ઉતારો કરવો હોય તો આપણે સગા સંબંધી જાતા ગોળતા પડે છે. ત્યારે આ તમારું બધાનું એક મોટું ઘર છે. અહીંયા બધી વ્યવસ્થાઓ છે. 24 કલાક 365 દિવસ અહીંયા ખુલ્લું હોય, રસોઈયા હોય, રહેવાની વ્યવસ્થા હોય. જેવો ટાણે આવો એવી અમારાથી જેવી સગવડતા હચવા એવી તમારી સાચવીએ છે. તો આ પ્રકારનો એક અમે નમ્ર પ્રયાસ કરીએ છીએ. આ છોકરાઓને સરસ સુવિધા આપવા પ્રયાસ કરીએ છીએ. હું રોજ ત્યાં બેઠો, રોજ છોકરાઓને ચિઠ્ઠી લખી છે, પૂછજો તમારા છોકરા, ગુરુજી આજે અમારે દાળ બાટી ખાવી છે, આજે પાણીપુરી ખાવી છે, આજે આ ખાવી છે, ચિઠ્ઠી મૂકી જાય ને ટેબલ ઉપર. એ ચિઠ્ઠીના આધારે જોઈ લેજો, થાળી ભરીને ખાય આમ. અને જૂના વિદ્યાર્થીઓ દાળ ભાત ખાવા આવે. મંગળવારે અમારે મગ ભાખરી હોય તો મગ ભાખરી ખાવા. માત્ર વિદ્યાર્થીઓ નહીં, અમરેલીના સારા ડોક્ટરો, અધિકારીઓ કે આગેવાનો એ ભાખરી ખાઈ જાય એટલે યાદ કરે, દીપકભાઈ તમારે ભાખરી ખાવા આવું છે. એટલે મહારાજ પણ ખૂબ સારા છે. અમારા અહીંયા ગોવાળથી લઈને સફાઈ કામદારથી લઈને મારા સુધી બધાની આજીવિકા છે. આમાં લાખો કરોડો કંઈ કમાતા નથી. 10,000થી લઈને 25,000 30,000 સુધીનો પગાર આપીને તમારા બાળકોને સારા નાગરિક અને સારા સંતાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. તમે ક્યારેક આવો તો અમારા નાના કર્મચારીને પણ મળજો, એને પણ બિરદાવજો. સફાઈવાળા હોય ને 24 કલાક રહે છે, આપણા મળમૂત્ર એ સાફ કરે છે. હું એમ કહું છું, અમારા કરતાં એનું કામ મોટું છે. એને પણ ક્યારેક તમે પીઠ થાપડજો. અમારા રસોઈયા છે 17-18 વર્ષથી એકના એક છે, એમપીના છે, અહીંથી 1000 કિલોમીટર ગામ દૂર છે એનું. તો એને ક્યારેક રસોડામાં જઈને એને પણ બિરદાવાય તો એને પણ મજા આવે. કારણ કે માની જેમી માની ગરજ સારે છે અને એટલું બધું પ્રેમથી બનાવે છે. અમે એને કહીએ આ તો કોઈ દિવસ મોઢું એનું આમ ચડેલું ન હોય, હા ગુરુજી થઈ જશે ગમે એટલા થાકેલા હોય તો. ગોવાળથી લઈને વ્યવસ્થાપકોથી લઈને શિક્ષકોથી લઈને માત્ર મારા એકલાથી કામ નથી હાલતું. આ અમારો 40 જણાનો સ્ટાફ છે. મેં કીધું ને, અહીંયા વાળવાવાળાથી લઈને મારા સુધી બધાની જ નાની મોટી ભૂમિકા છે. 5 આંગળી છે ને, નાની મોટી હોય, પરંતુ આપણે કોળીઓ લેવો હોય તો 5 આંગળી ભેગી કરવી પડે. એમ બધા અમે ટીમથી કામ કરીએ છીએ, ત્યારે આ તમારા બાળકોનો સરસ ઉછેર થાય છે, નહીં તો શક્ય નથી. બીજું કે આવતા વર્ષે અત્યારે એડમિશન ચાલુ થઈ ગયા છે. કોઈ તમારા સગા સંબંધી હોય તો નામ મયંકભાઈ પાસે લખાવી દેવાના. બીજું, મારે જાહેરમાં દર વર્ષે એક તમને ટકોર કરવી પડે છે. કરાય નહીં, આમ મારો સ્વભાવ નથી કોઈ ઉઘરાણી કરવાનો. અત્યાર સુધી મેં તો કોઈ ફી માટે કોઈ વાલીને લગભગ ફોન નથી કર્યો. ક્યાં રહી મયંકભાઈ ઉત્તમભાઈ કરતા હોય, પણ દુઃખ સાથે કહેવું પડે કે 40-50% ફી બાકી છે. ફી તમારે ભરવાની જ છે. અમે એવી મોટી ફી નથી લઈ લેતા તમને લૂંટીએ છીએ. અમારે જરૂરિયાત છે, અમારું નિર્વહન ચાલે, તમારા બાળકોની સગવડતા સચવાય, એટલી જ ફી તમારી પાસે જ લઈએ છીએ. અમે તમારું શોષણ નથી કરતા. શબ્દ સાંભળજો, શોષણ નથી કરતા કે હું 2 લાખ ફી તમારી પાસે નથી લેતો. જેમ આપણે ગાય ભેંસને દોહન કરીએ ને, એમ તમારું દોહન કરીએ જરૂરિયાત પડતું. તમે ગાયને 5 વાર દોઈ લો મરી જાય, એમ અહીંયા ખર્ચ થાય, એમાં 10% નફો વધે, એટલી જ ફી. અમે 62,000માં અમે વધી જાય આ મોંઘવારીમાં. છતાંય તમે યોગ્ય સમયે ફી ન ભરો. એ સારા માણસ તરીકે, સમાજના સારા આગેવાન તરીકે તમારી એક તમે આમ ચૂક કરો છો એવું તમને કહું. ઠપકો આપો તો એ પ્રકારને કહું. તમારે યોગ્ય સમયે ફી ભરી દો તો એડવાન્સ પૈસા આવે તો અમે એડવાન્સ ખરીદી કરી લઈએ, 5 પૈસા એમાં બચે, તમારા છોકરાઓને સારી સગવડતા આપીએ. બીજું,
હું પટેલનો છોકરો છું, ખેડૂતનો છોકરો છું, મને ખબર છે. તમારા પૈસાથી મારે કાંઈ બેંકમાં એફડી નથી કરાવવાની, અને એફડી હોય ને તો હું એક વાર પૈસા ફી ન માગું, કારણ કે અમારે લોનો ચાલુ છે. તમારી ફી આવે તો 10 લાખ 20 લાખનું વ્યાજ ઓછું ભરીએ અમે. તમારી ફી લઈને મારે ભેગા કરીને બેંકમાં ડબલમાં મૂકી દેવા હોય ને તો વરદી માગું જ નહીં. તમે વરહે પૂરું થઈ જાય તો આપજો. મને ખબર છે તમારા પૈસા ખોટા નથી, ખેડૂતના પૈસા ક્યારેય ખોટા હોય નહીં, પણ ટાઈમે આપો તો અમને કામમાં આવે. તમારા પૈસા સાચા જ છે, અમને ખબર જ છે, એટલે અમે કોઈ પ્રકારની વધારાની ઉઘરાણી નથી કરતા. પણ બધા તમે સમજો છો, તમને અમારામાં શ્રદ્ધા છે, તો આટલો તમારે સહકાર આપવાનો. 2-3 બાબતનો સહકાર જોઈએ છે. એક તો નિયમિત ફી ભરો. આપણે આવતા વર્ષે જૂનમાં જે પહેલા 2 દિવસમાં ફી ભરી દેશે ને એને 2000 ડિસ્કાઉન્ટ આપી દેવું છે, એટલે ફી વધારો લાગુ ન પડે એને. પછી બાકીના લોકોને પણ ક્યાં ગુરુજી આપ ફી ઓછી કરો, એમ કે 2000 ઓછી કરો ને તો અમારે આપી જ દેવું પહેલા સત્રમાં જ, એટલે વર્ષે 3-4 ફી તમારી ઓછી થઈ જાય. વધારી એટલી ઓછી થઈ જાય, તમારે વધારો ન લાગવું પડે, એટલે અમારે કામમાં આવી જાય ને તમને ફાયદો થઈ જાય. એટલે એક એ કરવાનું છે. બીજું કે ઘરનો નાસ્તો મોકલો. તમે માએ બનાવેલો નાસ્તો મોકલો, એમાં છે ને તમારો પ્રેમ અને ફિલિંગ્સ હોય, એ તમારું બાળક ખાય ને એની તંદુરસ્તી વધે અને એની બુદ્ધિ વધે. આ કારખાનામાં બનેલા નાસ્તા ખવડાવવાના આપણા છોકરાઓને કોઈ દી નહીં. ક્યારેક વસ્તુ ખવડાવો તમે, એવું નથી, ક્યારેક સમય ન હોય, આ છે બરોબર, પણ મહેરબાની કરીને ઘરે બનાવેલો નાસ્તો મોકલો. અને વધારે નાસ્તો મોકલતા જ નહીં, 3 ટાણું સરસ જમાડીએ છીએ અમે, એટલે નાસ્તો નહીં. કોઈને બિનજરૂરી મળવા મોકલતા નહીં. સમય સિવાય તમારે પણ વચ્ચે ડિસ્ટર્બ કરવા આવવું નહીં. અમારે જો લોભ અને લાલચ હોત ને, ઘણા વાલીઓ મને કહે, ભીખુભાઈ ઘણા કહે, તમે તો જૂના વાલી છે, જુનાગઢમાં છોકરા ભણાવેલા છે, તમને તો અનુભવ છે, કે સાહેબ તમે આ કેન્ટીન રાખો ને, અમારે નાસ્તા દેવા આવવું નહીં. મેં કીધું રાખીએ, કાંઈ વાંધો નહીં, અમે વેફર વેચીએ, આઈસ્ક્રીમ વેચીએ, કોલ્ડ ડ્રિંક્સ વેચીએ, બધું દુકાન કરી નાખું. તો મેં કીધું તમારો અહીં 300 છોકરા છે, રોજ એક છોકરો કેટલા પૈસા વાપરે? કે 20-30 રૂપિયા વાપરે. મેં કીધું મારે રોજ 7-8 હજારનો વેપાર થાય, મહિને 2 લાખનો વેપાર થાય, એમાં 20% નફો ગણો તો દુકાનમાં 30-40 હજાર રૂપિયા મહિને વધે. અને બીજો સૌથી મોટો ફાયદો શું થાય તમને ખબર છે? હું રિસેસમાં અહીં ખોલી નાખું ને કેન્ટીન, રિસેસમાં કલાક, રિસેસમાં નાસ્તો ખાઈ લઈએ, એટલે બપોરે મારે 40% રસોડું બચી જાય. અને સાંજે 5 વાગે ખોલું, સાંજે 40%, એટલે મને વર્ષે 15 લાખનું કરિયાણું ઓછું જોઈએ. કેટલું? 15 લાખનું. 2-3 લાખ રૂપિયા દુકાનમાં, 15-20 લાખ રૂપિયા હું ગુમાવું છું. જો મારે વેપાર ધંધો જ કરવો હોત તો હું દુકાન રાખી હોત મેં અહીંયા. બાકી મોટી સંસ્થામાં બધી કેન્ટીન હોય છે. કાલે જ મારે એક વાલી આવ્યા હતા, ક્યાં ગામના, મને કે અમારે છોકરી ભણે છે રાજકોટ, હીરપરા છાત્ર, દર મહિને 1000-1500 રૂપિયા ખર્ચો થાય. મેં કીધું એટલે જ હું તમને કહું છું, તમે દર મહિને 500-1000 રૂપિયા તમારા છોકરાને દેવા પડત, એ તમને ગણતરી ન રહે, વર્ષે 10,000 રૂપિયા તમારા વધારે વહી જાત. મને તો 15-20 લાખનો ફાયદો થતો. કે વાત સાચી સાહેબ. અને તમારું છોકરાનું સૌથી હાલો 10,000 તેલ લેવા ગયા, 20 લાખે કમાઈ લેવું, પણ આ અમૂલ્ય દેહ બગડે એનું શું કરવું? આ છોકરા પેટમાં પધરાવ્યા કરે, આ શરીર બગડી જાય, કંઈ મળે છે ને સ્પેર પાર્ટ? એટલે વાલીએ કાન પકડો. સાચી વાત છે સાહેબ. મેં કીધું થોડાક ભૂખા રહે ને તો વધારે 2 રોટલી ખાય, અમારે ભલે 5 કિલો લોટ વધારે જાય, પણ આ છોકરાઓના શરીર આપણે બગડવા દેવા નથી. એટલે આ બધી પ્રકારની અમે અહીંયા વ્યવસ્થાઓ જાળવીએ છીએ. આપ સૌને એક નમ્ર વિનંતી કે અમારામાં શ્રદ્ધા મૂકી છે, તમારો બાળક અહીંયા મૂક્યો છે, એટલે એનો અર્થ એમ થયો કે તમે અમારામાં, તમારા કરતાં પણ વધારે અમારામાં વિશ્વાસ છે. આજે કોઈને આપણું બાળક સોંપવું એ નાની વાત નથી, એટલે અમે સવાયા મા બાપ તરીકે અહીંયા કામ કરીએ છીએ, એનો પણ ભરોસો રાખજો, તમે ચિંતા કરતા નહીં. આ બધા શિક્ષકો છે ને, બહેનો છે, આ બધા દીકરાઓને પોતાના દીકરાની જેમ, નાના ભાઈની જેમ, આ બધા શિક્ષકો છે એ પણ પોતાના નાના ભાઈની જેમ, દીકરાની જેમ. હું પણ બધાને એમ કહું પ્રાર્થના સભામાં, તમારે જે કામ હોય ઘરે મમ્મી પપ્પાને કહે ને એમને કહેવાનું, અમે તમારા મા બાપ જ છીએ. એ પ્રકારની પદ્ધતિથી આપણે ચલાવીએ છીએ. આપણે વર્ષમાં એક વખત જ આવો મોકો મળે છે વાલીઓ સાથે સંવાદ કરવાનો. ક્યારેક વચ્ચે આ કાર્યક્રમ સિવાય પણ આપણે સંવાદ રાખવાનો છે, વાલીઓ સાથે આત્મીયતા કેળવવાની છે. તમારા કંઈક પ્રશ્ન હોય તો અમને કહેશો, એ પ્રશ્નનું સમાધાન કરીશું. કુલ મળીને તમારે ને અમારે બેય ભેગા થઈને આ ભવિષ્યનું ઉજળું કરવાનું છે. આ તમારો આધાર છે, અમારું ગૌરવ છે. કાલ છોકરો સારી રીતે આગળ વધશે, ભણશે, નોકરી કરશે, ધંધો કરશે, નિર્વ્યસની રહે, સંસ્કારી બનશે, તો તમારા માટે ખૂબ સારી વાત છે ને અમારા માટે ગૌરવ છે. તમારું સંતાન આગળ વધે એમ તમને જેમ ગૌરવ થાય એના કરતાં ડબલ ગૌરવ. મેં કેમ અહીંયા ઉદાહરણો આપ્યા કે મારા છોકરા નોકરી કરે છે, અહીંયા ઢસામાં ડૉક્ટર મહિપત ખેર છે, 15 દિવસે આવે અહીંયા. ગુરુજી શું જરૂર છે, છોકરાને શું તકલીફ છે? આજે એને શિવરાત્રીનો ઉત્સવ હતો, છોકરો નથી આવ્યો. છોકરા જૂના છોકરાને બોલાવીને લાવે કે આપણે ગુરુજી પાસે બેસવા જવું છે, કે કામકાજ હોય અહીંયા મેડિકલ કેમ્પ, કે વાલી મિલન હોય ત્યારે કહેજો આપણે મેડિકલ કેમ્પ રાખશું. હવે તો અસંખ્ય છોકરાઓના નામ લઈ શકાય. સુરતમાં તો 500-800 છોકરાઓ છે જે અલગ અલગ વ્યવસાય ધંધામાં સેટ થયેલા છે. આમાંથી પણ ભવિષ્યમાં આમ થવાના છે. એટલે મેં કીધું ને, શિક્ષકો, વાલીઓ અને સંચાલકો આપણે બધાએ મળીને
આ છે આપણી મૂડી છે, એ મૂડી પછી ડબલ થાય, સારી રીતે સંસ્કારી બને, સારી રીતે શિક્ષિત બને, ભવિષ્યમાં નિર્વ્યસની બને ને તોય આપણો ફેરો વસૂલ છે શ્રીજી વિદ્યાર્થી ભુવનનો. અને બીજું આ માતાઓ બહેનોને કહું છું, તમારા પરિવારમાં જેને વ્યસન હોય ને એને છોડાવજો, જીદથી છોડાવો તમે, જીદથી. માવા ખાય છે ને ભાઈઓ, મેં કીધું ને કેન્સરના અહીંયા ભીખુભાઈ પોકળ સાહેબ બેઠા છે, અમારા ગઢિયા સાહેબ, આ વૈજ્ઞાનિકો છે કૃષિ યુનિવર્સિટીના બે અહીંયા આવ્યા છે. આ બહુ તકલીફ છે ભાઈ, હો આ વાત ગંભીર છે. આજે જડબા છે ને ગામડામાં 5-5, 15 યુવાનોને 5-10 યુવાનોને 25 વર્ષથી 35 વર્ષના યુવાનોને જડબા કાઢી નાખવા પડે છે. આ બંધ કરો. તમે જીદ લ્યો, આ દીકરાઓને એવું કહું, તમે જીદ લ્યો, તમારા મા બાપ પપ્પા ખાતા હોય તો જીદ કરો, હું ભોજન નહીં કરું, તમે નહીં છોડો ત્યાં સુધી. અને ભાઈઓને મારી નમ્ર વિનંતી છે, તમે ખાતા હોય તો છોડી દો, કારણ કે આ બધો આપણા ઉપર આધાર હોય છે આ બધાનો, પરિવારનો. એટલી મુશ્કેલી પડે, તમે એને મનોરંજન ગણો, શોખ ગણો, સ્વાદ ગણો. સ્વાદ તો કઈ આવતો જ નથી, કેવું હોય સ્વાદ તો મને જ ખબર નથી, મેં તમાકુ ખાધી નથી કોઈ દિવસ. પરંતુ ખાતા હોય તો આપણા બાળકોના ને આપણા પરિવારના હિતમાં ને ભવિષ્યમાં છોડી દેવું જોઈએ. અને બહેનોએ ખાસ જીદ કરીને સમજાવીને ભાઈઓને છોડાવવું જોઈએ. આ પણ નમ્ર ટકોર છે તમને. એટલે આપ સૌ અહીંયા આવ્યા, અહીંયા કાર્યક્રમો હવે 4-5 છે, પછી બાળકોને પ્રોત્સાહિત કરવાના. આપણે 12:30 કાર્યક્રમ પૂર્ણ કરીને આજે શિવરાત્રી છે, બધા માટે ફરાળની વ્યવસ્થા છે, એટલે શાંતિથી ફરાળ કરવાનો છે, બાળકોને મળવાનું છે. કાંઈ સૂચન હોય તો અમને કહેજો, વ્યવસ્થાની કાંઈ ખામી હોય તો ઉત્તમભાઈ, મહિન્દભાઈ, ભાવિનભાઈ, ગુણવંત દાદા સૌનું ધ્યાન દોરજો. તમે ધ્યાન દોરો તો અમને ખબર પડે. અંતે તો અમે પણ માણસ છીએ, અમે મશીન તો નથી કે અથવા ભગવાન નથી, આંખ બંધ કરી દી તમને ખબર પડી જાય. તમે અમને કહો કે આ તકલીફ છે તો અમે સુધારો કરીએ, બીજી વખત કહો તો વધારે સુધારો થાય. એટલે કુલ મળીને અંતે તો અમે માણસ છીએ. એને અંગ્રેજીમાં કહેવાય, કદાચ ભૂલ થાય તો હ્યુમન એરર કહેવાય. અમારાથી કાંઈક ખામી રહી ગઈ હોય તો ઈરાદાપૂર્વકની ખામી ન હોય, પ્રામાણિક ભૂલ હોય, હ્યુમન એરર, માનવીય ભૂલ કહેવાય એને. અંતે તો આપણે સૌ માનવ છીએ. અમે અહીંયા સાચવા બેઠા એટલે અમારાથી ભૂલ થાય એવું જ ન હોય, ભૂલ થાય પણ તમે ધ્યાન દોરો તો બીજી વાર અમે સુધારી લઈએ, ન સુધારીએ તો એ અમારી ભૂલ છે. એટલે કાંઈ તકલીફ હોય, કાંઈ વ્યવસ્થાની ખામી હોય, કાંઈ અગવડતા સગવડતા હોય તો અમને તમારા માનીને, તમારા પૈકીના માનીને, તમારા કુટુંબના માનીને, પરિવારના માનીને, અને તમે જેમ તમારા મા બાપ સંતાનના મા બાપ છો એમ તમારા સંતાનના અમને હવાયા મા બાપ માનીને અમને વિના સંકોચે ગમે ત્યારે કહેવાનું. વિના સંકોચે અહીંયા આવો, કોઈ કામકાજ હોય તો અમને કહેવાનું. તમારા માટે પણ અમરેલીમાં એક બીજું ઘર છે. અમારું મોઢું ક્યારેય કાળું હોતું નથી. અડધી રાતે મહેમાન આવે તો અનુભવ છે બધાને. 5-5, 25 મહેમાન 12 વાગે આવ્યા હોય તો જમાડ્યું હોય, ગરમ ખવડાવે, જેવી સગવડતા એવી સગવડતા આપી હોય. પુનઃ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, આપ સૌનો આભાર, આપ સૌને આવકારું છું. અને કલાક કઠણ થઈને બેસજો, કલાક કઠણ થઈને બેસજો, કારણ કે ભવિષ્યના સરદાર, ભવિષ્યના ગાંધી, ભવિષ્યના નરેન્દ્ર મોદી કે ભવિષ્યના અધિકારી આમાંથી જ છે. એટલે એને બિરદાવવા પડે. આપણે આ નાના છે એમાંથી જ બનવાના છે. આપણે બિરદાવીશું નહીં બનશે નહીં. આપણે ગામમાં 2-2 કલાક ઓટલા તોડીએ છીએ, પણ 1 કલાક અહીંયા ખુરશીનો ટેકો દઈને બેસી જાજો, બરોબર. પુનઃ આપ સૌનો આભાર. મને સાંભળો, થોડીક વાત વધારે લાંબી કરી, ઘણી વાતો કરવા નથી, પણ આપણે એક દિવસ વાલી મિલનમાં ખાલી વાલીઓ સાથે સંવાદ કરીશું. આપ સૌનો આભાર. સૌને ઓમ નમઃ શિવાય. આભાર ગુરુજી. વાલીઓને વિનંતી કે થોડાક ગુરુજીએ ટકોર કરી એમ ઉત્સાહપૂર્વક કાળજાની કોર છે. આવો એક ગરબો અમે રજૂ કરીએ છીએ. આ